નવા વર્ષના નવા દિવસોની શરૂઆત થઈ ગઈ. આજથી પ્રકાશ પર્વના નવા દિવસોની ઉજવણી થવાની શરૂ થઈ ગઈ. આજે રમા એકાદશી, રંભા એકાદશી કે પછી રામ એકાદશી, તમારે જે કેવું હોય તે કહો, પણ આ એકાદશીને ઉજવવાની સાચી રીત એ છે કે આજથી આ ઉજાસ પર્વની શરૂઆત થઈ છે ને, તો ચાલો જ્યાં અંધકાર હોય ને ત્યાં ઉજાસ લાવવા માટે આ 5 દિવસ પ્રયત્ન કરીએ. જ્યાં સંતોષ હોય ત્યાં સંતોષ આપીએ, જ્યાં દર્દ હોય ત્યાં દર્દને દૂર કરનારો મલમ બનીએ, અને જ્યાં અછત હોય ને ત્યાં સહારો બનીએ. આ 5 દિવસના ઉત્સવમાં જો કોઈના માટે સાચો પ્રકાશ બનીશું ને, તો આપણા જીવનનો અંધકાર પરમાત્મા ચોક્કસ દૂર કરશે. આ એકાદશીના પાવન દિવસથી શરૂ થતો આ નવા વર્ષનો સંકલ્પ ચાલો ને કોઈના જીવનને બનાવવા માટે કરીએ. મારે આપ બધાને પૂછવું છે કે આપ આ 5 દિવસમાં એવા કયા કામ કરશો કે જેનાથી આપની એકાદશી ઈશ્વર સુધી પહોંચે? કમેન્ટમાં ચોક્કસ લખજો. કોઈને મદદ કરશો, કોઈને સાથ આપશો, કોઈને સહકાર આપશો, કોઈ અછતવાળા વ્યક્તિ માટે મીઠાઈનું બોક્સ આપશો. આપ જે કરશો એ જ આપના પ્રકાશ પર્વનું નવું ઓપનિંગ હશે.